તાપીના કુકરમુંડામાં જૂથ અથડામણના કેસમાં 12 લોકોની અટકાયત કરવામાં આવી। પોલીસે જૂથ અથડામણમાં બંને જૂથના 12 લોકોની અટકાયત કરી। નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો થતા મામલો વધુ તંગ બન્યો હતો। જૂથ અથડામણમાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। 4ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। જે ઘટના બની છે તાપીના કુકરમુંડામાં જૂથ અથડામણના કેસમાં 12 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસે જૂથ અથડામણમાં બંને જૂથના 12 લોકોની અટકાયત કરી। નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો। મામલો વધુ તંગ બન્યો। જૂથ અથડામણમાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી। 4ને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો। તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી। બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ 12 જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે।